નમસ્કાર દર્શક મિત્રો, પંડિત દીનદયાલજીની જન્મ જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ એટલે 25 સપ્ટેમ્બર 1916ના દિવસે તેમનું આગમન થયું અને એ વિશે ચર્ચા કરવા માટે આપણે આજે સ્ટુડિયોમાં ખાસ આમંત્રણ આપ્યું છે વરિષ્ઠ પત્રકાર, ઇતિહાસકાર અને લેખક એવા શ્રી વિષ્ણુભાઈ પંડ્યાને. નમસ્તે વિષ્ણુભાઈ, આપનું સ્વાગત છે. મિત્રો, પંડિત દીનદયાલજીનું નામ આવે એટલે આપણને તરત જ એક વાત યાદ આવે અને એ છે એકાત્મ માનવ દર્શન અથવા તો એકાત્મ માનવવાદ. તો એવા દીનદયાલજી વિશે જાણવાનો પ્રયત્ન કરીએ શ્રી વિષ્ણુભાઈ પાસેથી. વિષ્ણુભાઈ, આ આપણા જે પંડિત દીનદયાલજી છે એમના વિશે આમ તો બહુ ઓછું એમના જીવન વિશે જાણવા મળે છે કે વાંચવા મળે છે, તો એમના જીવન વિશે થોડીક અમને માહિતી આપશો આપણા દર્શકોને. બરાબર 100 વર્ષ પહેલા દીનદયાળજી જન્મ્યા, 25 સપ્ટેમ્બર 1916. એમનું જન્મ સ્થાન જયપુર અજમેર રેલવે માર્ગ ઉપર એક નાનકડું ધનકિયા નામનું ગામ છે. ત્યાં એમના માતા પિયર આવ્યા હતા અને ત્યાં એમનો જન્મ થયો. પિતાજી નગલા ચંદ્રભાણ એટલે મથુરા, ત્યાંના નિવાસી, અને કુટુંબમાં પિતા નાના બધા સ્ટેશન માસ્ટર કે રેલવે સાથે જોડાયેલા. એટલે એક રીતે મજાકમાં કહેવાતું કે દીનદયાળજી રેલવે પુત્ર હતા. વિધિની વિડંબના જુઓ કે એમનું અવસાન પણ એક રેલવે સ્ટેશનના યાર્ડમાં થયું હતું. યસ સર. તેજસ્વી બાળક, અભ્યાસમાં ઉત્કૃષ્ટ, એક પછી એક ડિગ્રી પ્રાપ્ત કરતા જાય. એમના માતા ગુમાવ્યા, પિતા ગુમાવ્યા, નાની ગુમાવ્યા, નાના ગુમાવ્યા. જેમણે એમને પાલન પોષણ કર્યું એ બાળપણમાં જ એક પછી એક છૂટા થતા. એનો અર્થ એ થયો કે એમણે સ્વાભિમાનપૂર્ણ સ્વાવલંબી જીવન જીવ્યું. 1937માં એમના જીવનનો એક વળાંક આવે છે. હા સર. એમએ કરતા હતા અને લખનૌમાં એ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક પ્રચારક ભાવરાવજી દેવરસ, એટલે જે પછીથી જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તૃતીય સરસંઘચાલક થયા બાળા સાહેબ દેવરસ, એમના એ ભાઈ. એમણે દીનદયાળમાં રહેલી તેજસ્વીતા પારખી અને કહ્યું કે તમે સંઘ કાર્યમાં સામેલ થાઓ. એ સંઘ કાર્યમાં આવ્યા. એમના જુઓ ક્રમ પણ એક પછી એક વિકસિત રાજનેતા અને વિકસિત ફિલોસોફર, રાજનીતિક ફિલસૂફી એ પ્રકારનો થયો છે. 1947માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પત્રકારત્વની આવશ્યકતા હતી. લખનૌમાં રાષ્ટ્રધર્મ, સ્વદેશ, આ બધા જે અખબારો, સામયિકો શરૂ કર્યા, બહુ સીમિત સાધનો હતા. એમાં દીનદયાળજીને એ કામ સોંપવામાં આવ્યું. આજે પણ એ બહુ રસપ્રદ વાત છે કે દીનદયાળજીની સાથે અટલ બિહારી વાજપેયી હતા. આપણે અહીં એક તસવીરમાં જોઈ રહ્યા છીએ કે બંને દીનદયાળજી અને અટલજી સાથે હતા. અને પત્રકારત્વની પરાકાષ્ઠા કોને કહેવાય, કેવું ઉત્તમ પત્રકારત્વ, મિશનરી પત્રકારત્વ, સેવાવ્રતી પત્રકારત્વ, એ પ્રકારનું પત્રકારત્વ એમણે દેશવ્યાપી લખનૌમાં બેસીને કર્યું. પછીનો જે વળાંક આવ્યો એ 1947 પછીનો હતો. 1951માં ભારતીય જનસંઘની સ્થાપના થઈ. હિન્દુસ્તાનમાં એ વખતે એકમાત્ર શાસક પક્ષ કોંગ્રેસનો દબદબો હતો. વિરોધ પક્ષમાં સમાજવાદીઓ હતા, પરંતુ સીમિત માત્રામાં હતા. અને આખા દેશમાં કોઈ એક સંગઠિત પક્ષ હોય એવી લોકતંત્રમાં જે આવશ્યકતા છે એ આવશ્યકતાનો અભાવ હતો. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી હિન્દુ મહાસભાના અધ્યક્ષ હતા અને ત્યાંથી એ આવ્યા. એમણે હિન્દુ સભા છોડી અને એક નવો પક્ષની સ્થાપના કરી. એ જનસંઘના પહેલા મહામંત્રી એટલે દીનદયાળ ઉપાધ્યાય. હા સર. આ એમનું 1951માં બીજું સોપાન. 1964માં હું તમને જરા વિગત એટલા માટે કહું છું કે કોઈ એક પક્ષ અથવા તો એક વિચારધારા
એ આપોઆપ આકાશમાંથી નથી ઉતરી પડતા. એની પાછળ મહેનત લેવી પડે છે, ચિંતન કરવું પડે છે, ચિંતા કરવી પડે છે, ચર્ચા કરવી પડે છે. અને ભારતને ભારતીયતા ઉપના આધાર ઉપર એક વિચારધારાની આવશ્યકતા હતી. જે વિચારધારા સમાજ જીવનમાં રાજનીતિથી માંડીને સમાજ નીતિમાં બધી જગ્યાએ પ્રવૃત્ત થાય એવી કે સ્વનું નિર્માણ, ભારતનું નિર્માણ. આ ભારતના નિર્માણ માટે શું કરવું એનું સતત ચિંતન એમણે દીનદયાળજીએ કર્યું. એ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે દ્વિતીય સરસંઘચાલક હતા શ્રી ગુરુજી, એમને કેટલાક અભ્યાસ ગ્રંથો પણ સૂચવ્યા. અને બદ્રીનાથ કરીને એક લોકમાન્ય ટિળકના જમાનામાં હતા, એમણે એક પુસ્તક લખેલું એ વખતે, દૈશિક શાસ્ત્ર. એટલે દેશ કેવો હોવો જોઈએ, દેશમાં કયા પ્રકારની રાજનીતિ હોવી જોઈએ, અર્થનીતિ હોય, એનું એમાં ચિંતન. અને લોકમાન્ય ટિળક એની પ્રસ્તાવના લખવાના હતા, પણ એ પહેલા એમનું અવસાન થઈ ગયું એટલે એ પુસ્તક પણ આજે પણ અંધારામાં છે પુસ્તક. એ પુસ્તક પણ દીનદયાળજીએ જોયું, અભ્યાસ કર્યો. દુનિયાભરના જે ઇઝમ હતા, વાદ, સામ્યવાદ, મૂડીવાદ, ગાંધીવાદ, માર્ક્સવાદ, જે કંઈ હતા, બધાનું એમણે અધ્યયન પછી એમણે કહ્યું કે હિન્દુસ્તાનના રાજનીતિમાં વૈકલ્પિક રાજનીતિ કઈ હોવી જોઈએ, તો નામ એમણે આપ્યું એકાત્મ માનવ દર્શન. યસ સર. ઇન્ટિગ્રલ હ્યુમેનિઝમ. એ દર્શન છે, વાદ નથી. કેમ કે વાદ તો કેટલીક વાર જનૂનમાં વાદમાંથી પછી એ વિવાદો પેદા થાય. આપણે ત્યાં જે સામ્યવાદની દશા થઈ રશિયામાં, આપણે સ્વાભાવિક છે, મૂડીવાદની જે દશા થઈ. ભારતનું દર્શન એવું છે કે એ સનાતન હોવું જોઈએ અને એમાંથી કંઈક નીકળવું જોઈએ. એટલે એમણે એકાત્મ માનવ દર્શન શબ્દ આપ્યો અને 1965ના એપ્રિલમાં એ શબ્દસ્થ થયું. 4 દિવસ પૂનામાં એક વ્યાખ્યાનમાળા ચાલતી હતી. એ વ્યાખ્યાનમાળામાં એક પછી એક દિવસે એમણે 4 વિગતવાર આખી વાતો મૂકી કે ભાઈ કયા પ્રકારનું વૈકલ્પિક રાજ્યતંત્ર હોવું જોઈએ, લોકતંત્ર કેવું હોવું જોઈએ, સંવિધાન કેવું હોવું જોઈએ, મનુષ્ય કેવો હોવો જોઈએ, સ્વાધીન લોકતંત્રનો મનુષ્ય કેવો હોવો જોઈએ, એ સૌથી મહત્વનું હતું. એટલે આ જે આખી ભૂમિકાઓ એમણે કરી અને 1986માં આ એકાત્મ માનવ દર્શન ઉપર 10 ભાગ થયા. વિસ્તૃત રીતે એનું એનાલિસિસ થયું છે, બીજા લોકોએ કર્યું છે, પણ આ થયું 1967, 1964 પછી. આ હું એમના જીવન દર્શન વિશેની વાત કરું છું. હા સર. 1967માં ભારતીય જનસંઘને માટે એક કસોટીનો સમય હતો. કસોટીનો સમય એટલા માટે કે ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જી કાશ્મીરમાં એમનું રહસ્યમય સંજોગોમાં અવસાન થયું સત્યાગ્રહ દરમિયાન. ડૉક્ટર રઘુવીર જે એમના પ્રથમ વિદ્વાન પ્રમુખ અધ્યક્ષ હતા, એ પણ ચૂંટણીઓ દરમિયાન એક મોટર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. દેશ નેતા કોણ? પક્ષનો. તો છેવટે જે 4-5 નેતાઓ હતા, અટલ બિહારી વાજપેયીજી હતા, બાકી બીજા હતા, એમણે એકત્રિત થઈને દીનદયાળ ઉપાધ્યાયને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટેની વિનંતી કરી. સંગઠનના માણસ, મહામંત્રી હતા, આખા દેશમાં ફરતા, સંગઠન કરે, લોકોને મળે, લોકસંપર્ક એનો જીવ. પ્રમુખ પદે ક્યારેય રહ્યા નહોતા અને રહેવાની ઈચ્છા પણ નહોતી. એટલે થોડા સમય તો હિચકિચાટ કર્યો, પણ છેલ્લે એમને લાગ્યું કે દેશ ધર્મનો તકાજો જો હોય તો મારે કરવું જોઈએ. 1967માં કેરળમાં કમ્યુનિસ્ટોના ગઢમાં જનસંઘનું રાષ્ટ્રીય અધિવેશન, એમાં અધ્યક્ષ સ્થાને હતા. અને એ અધ્યક્ષ સ્થાને એમણે જે વક્તવ્ય આપ્યું છે એ આજે પણ સ્વાધીન ભારતના લોકતંત્રમાં કેવા પ્રકારનું ભારત હોવું જોઈએ એનો નકશો છે, રોડમેપ છે. અને એ રોડમેપનું જે એમનું વિધાન છે, એ વિધાન હું આપને એક જ વાક્ય છે, પરંતુ એક મારે જરા વાચકો સુધી પહોંચાડવું છે. એમણે પ્રવચનનો અંત ભાગ આવી રીતે કહ્યો કે ભારત કેવું હોય છે એનું દર્શન આપણને વિચારવા જેવું. આપણે ભારત માતાને સાચા અર્થમાં સુજલા સુફલા બનાવવી છે. એ દશપ્રહરણ ધારિણી દુર્ગા બનીને અસુરોનો સંહાર કરશે, આજે આવશ્યકતા છે. લક્ષ્મી બનીને જનજનને સમૃદ્ધ કરશે અને સરસ્વતી બનીને અજ્ઞાનનું તમસ દૂર કરીને
જ્ઞાનનો પ્રકાશ ફેલાવશે. જ્યાં સુધી, જો સંકલ્પ કેવો હોય છે, જ્યાં સુધી ભારતમાં એકરસતા, કર્મઠતા, સમાનતા, સંપન્નતા, જ્ઞાન, સુખ અને શાંતિની સપ્ત જાહ્નવી, 7 ગંગાઓ, પુણ્ય પ્રવાહ તેનો વહેતો ન થાય ત્યાં સુધી આપણું તપ પૂરું નહીં થાય. શંકર, બ્રહ્મા અને વિષ્ણુ આપણા સાથી છે. અને જો છેલ્લો એમનો વાક્ય, વિજયનો વિશ્વાસ છે, તપસ્યાનો નિશ્ચય કરીને આગળ વધી. આ લીલા બહુ સુંદર વાત કરી. બહુ જ ટૂંકા સમયમાં એમના જીવનનો પૂર્ણ પરિચય આપણને વિષ્ણુભાઈએ આપ્યો. જે એમણે જણાવ્યું એ પ્રમાણે દર્શકો, એક એવી રીતે એમનો ઉછેર થયો કે એક પછી એક એમના સ્વજનો દુનિયા છોડીને, એમને છોડીને ગયા. અને એક્ઝેક્ટલી એવું થયું કે એમને પોતાની જાતે જ આત્મબળે કામ કરવું પડ્યું. જે મને એક શિક્ષક તરીકે વધારે સ્પર્શી જાય છે એવી બાબત એ છે કે આટલા બધા ઓડ્સની સામે, આટલા બધા પ્રશ્નોની સામે ઝઝુમતા પણ એ સમય 1935 થી 45ની વચ્ચે એમણે એમનું શિક્ષણ છેક MA સુધી એમનું શિક્ષણ પૂરું કર્યું અને એમાં પણ ફર્સ્ટ ક્લાસ મેળવ્યો. અને જો મને મારી ભૂલ ના થતી હોય તો સાહેબ MA પણ એમણે અંગ્રેજી વિષય સાથે, એ સમયમાં MA અંગ્રેજી વિષય સાથે કર્યું અને એ સમયમાં એમાં ફર્સ્ટ ક્લાસ મેળવી અને એમણે એવી ડિગ્રી પ્રાપ્ત કરી. તો સાહેબ, આપણે એમની આ કારકિર્દી વિશે તો જાણ્યું કે એમનું જીવન કેવા પ્રકારનું હતું અને એમની રાજકીય કારકિર્દી વિશે પણ આપે આછેરો ખ્યાલ આપ્યો. થોડીક એમના રાજકીય કારકિર્દી વિશે થોડીક વાત અમને કરશો, દર્શકોને જાણવા મળે. દીનદયાળજીના રાજનીતિક જીવનમાં 2-3 મહત્વના પડાવ આવ્યા છે. હા સર. એમનો હેતુ જ રાષ્ટ્રધારણાનો હતો. મૂળ સ્વયંસેવક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક પણ રહી ચૂક્યા. સંઘે એમને જનસંઘમાં મોકલ્યા હતા. શ્યામપ્રસાદ મુખર્જી એકવાર કહ્યું હતું કે મારી પાસે જો 10 દીનદયાળજી હોય તો દેશનો નકશો બદલાવી નાખું. એટલા, પરંતુ સાદા સીધા માણસ, સંગઠનનો જીવ. એટલે આખા ભારત ભ્રમણ એને અનેક વાર કર્યું હશે. સામાન્ય 3rd ક્લાસ કે ક્યારેક 2nd ક્લાસના ડબ્બામાં જાય, 2 કે 3 જોડી કપડાં હોય અને નાનામાં નાના માણસ સુધી પહોંચે. મને એક વ્યક્તિગત અનુભવ છે. 1965માં એ સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા. હું જુનાગઢમાં બૌદ્ધિન કોલેજનો વિદ્યાર્થી. માણાવદર જુનાગઢથી 35 કિલોમીટર દૂરનું એક નાનકડું ગામ. ત્યાં શેરશુદ્રાઈમાં જનસંઘના જે નેતા હતા એની કોઈ કારણોસર, રાજનીતિક કારણોસર હત્યા થયેલી. તો એમના ઘરના લોકોને સાંત્વના આપવા માટે છેક દિલ્હીથી દીનદયાળજી આવે છે. આવ્યા એટલે એ વખતે મહામંત્રી હતા, પણ તો સાધનોનો અભાવ. એટલે મને સોંપવામાં આવ્યું કે તમે જુનાગઢથી માણાવદર ને માણાવદરથી જુનાગઢ એમની સાથે રહેજો. સાથે રહેવું એ તો સદભાગ્ય કહેવાય, પણ કેવી રીતે? માણાવદરનું એક સાવ સામાન્ય સ્ટેશન, એક જ ટ્રેન જાય, લોકલ ટ્રેન ખડખડ કરતી, અને એ માણાવદરથી જુનાગઢ સુધી ટ્રેન 3rd ક્લાસ જ, બીજું કંઈ નહીં, ભીડભાડ. એમાં આ માણસ મુસાફરી કરે છે, માણાવદરથી જુનાગઢ, જુનાગઢથી માણાવદર. વચ્ચે થોડીક વાર કે મેં થોડા સો જાતા હું, ઉપરની પાટલી ઉપર ચડીને સૂઈ ગયા, અને પછી પાછા ઉઠીને પછી વાતચીત કરવા માંડ્યા, ચા પીધી. આવો સાદો સીધો માણસ. અને એના જીવનમાં ફાટેલું બનિયન પણ કોઈની પાસે સીવવા દીધું નથી. પોતે જાતે કરતા, જાતે કપડાં ધોતા, અને નિસ્પૃહ માણસ. એના જીવનમાં રાજનીતિ એ સાધન માત્ર હતું, સાધ્ય નહોતું. એ કહેતા કે મારે તો રાષ્ટ્ર જીવનની ચિંતન કરવું છે. એટલે એમણે પુસ્તક લખ્યું રાષ્ટ્ર જીવન કી સમસ્યાએ, પહેલું પુસ્તક. બીજું એમણે કર્યું ભારતીય અર્થતંત્ર. ત્રીજું એમણે લખ્યું 2 પ્લાન, 2 પંચવર્ષીય યોજનાઓ. ચોથું મહત્વનું એનું પુસ્તક છે વિશ્વાસઘાત. અને એ ભારત પરનું પાકિસ્તાનનું જે આક્રમણ થયું 1965માં, એ વખતે આખી જનચેતના જગાવવાની આવશ્યકતા હતી. તો દીનદયાળજીએ સંકલ્પ કર્યો અને આખા દેશમાંથી પ્રતિબદ્ધ કાર્યકર્તાઓ અને પ્રજાને લઈને દિલ્હીમાં સંસદ ભવન સમક્ષ દેખાવો કર્યા
કે પાકિસ્તાનની સામે પગલાં લેવા જોઈએ, ત્યાં સુધી લીધા નહોતા. લાલ બહાદુર શાસ્ત્રીએ કહ્યું, અને ગાર્ડિયને એ વખતે લંડનમાં લખ્યું છે કે આ દેખાવોને કારણે લાલ બહાદુર શાસ્ત્રી, જે કોંગ્રેસના વડાપ્રધાન હતા, એમને આત્મબળ મળ્યું કે મારે પાકિસ્તાનની સામે વિજય પ્રાપ્ત કરવો જોઈએ, અને પછી યુદ્ધ થયું. એ આ કચ્છ કરારનું આખું જે સત્યાગ્રહનું આયોજન એ દીનદયાળજીનું હતું. એટલે એક આખી જે રાષ્ટ્ર સાથે જોડાયેલી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં દીનદયાળજી સૌથી અગ્રણી રહ્યા. બીજી વાત રાજનીતિ છે. રાજનીતિમાં વૈકલ્પિક રાજનીતિ હોવી જોઈએ. એક જ પક્ષનો દબદબો હોય તો સરમુખ હથિયારશાહીની સંકલ્પના અને શક્યતાઓ વધે છે. એટલે 1967માં એમણે અને સમાજવાદી નેતા ડોક્ટર રામ મનોહર લોહિયા એ બંને એકત્રિત થઈને બિન કોંગ્રેસવાદનો એક અભિયાન ઉપાડ્યું. આખા દેશમાં જુદા જુદા પક્ષો જે એકબીજાના છેડા હતા, જનસંઘ અને સમાજવાદ સાથે કોઈ દિવસ બને નહીં, તો એ બધા એકત્રિત થયા. અને એ વખતે પણ ડોક્ટર લોહિયાએ પણ કહ્યું કે જો મારી પાસે વધારે દીનદયાળ હોય તો હું પણ રાજનીતિક નકશો હિન્દુસ્તાનનો બદલાવી નાખો. એટલા પ્રભાવિત થયા હતા. એટલે હિન્દુસ્તાનમાં વૈકલ્પિક રાજનીતિની શરૂઆત 1967માં થઈ. એમાં સૌથી મહત્વનું પ્રદાન દીનદયાળજીનું રહ્યું. આ રાજનીતિની એમની બે મુખ્ય બાબતો. યસ સર, ખૂબ સુંદર રીતે એમનું ભારતની રાજનીતિમાં પ્રદાન અને એમનો એક રાજનીતિ પ્રત્યેનો અભિગમ એની શ્રી વિષ્ણુભાઈએ વાત કરી. સાહેબ, એકાત્મ માનવ દર્શન, એને આપણે વાદ નહીં પણ દર્શન તરીકે મૂકીએ છીએ. આ ખૂબ જ જાણીતું આમ તો છે. એના વિશે થોડીક આપણા દર્શક મિત્રોને વાત કરશો કે આ એકાત્મ માનવ દર્શન શું છે, એની શું ફિલોસોફી છે? જનસંઘ એક વિકલ્પ તરીકે, કોંગ્રેસના વિકલ્પ તરીકે અને લોકતંત્રમાં એક સબળ મજબૂત રાષ્ટ્રવાદી પક્ષ તરીકે સર્જાય, એક વસ્તુ. બીજી વસ્તુ, ભારતીય પ્રજાના માનસમાં પણ લોકશાહીમાં વૈકલ્પિક રાજનીતિ પણ હોઈ શકે એ બીજી વાત સ્થાપિત કરવા માટે બહુ ચિંતન ચાલ્યું. 1952થી સળંગ થયું છે. એ પહેલાં આમ તો 1925થી આ એક વિચાર પ્રક્રિયા ચાલુ છે. એમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રી ગુરુજીનું બહુ મહત્વનું પ્રદાન. બીજા કેટલાકે જેમની જનસંઘની સ્થાપના કરી છે એમાં KR મલકાણી મોટા ગજાના પત્રકાર હતા, બલરાજ મદોક હતા, બાકી બધાએ એમણે પણ ઘણું મોટું કામ કર્યું. એ સમયે નક્કી થયું કે ભાઈ આપણે ચીલા ચાલુ રાજનીતિ નથી કરવી. ચૂંટણી આવે, લડો અને પૈસા ખર્ચીને જીતો અથવા હારો, એનાથી રાજનીતિ બદલાશે નહીં. એટલે 1964માં વિજયવાડામાં ભારતીય જનસંઘનું જે અધિવેશન થયું ત્યારે નક્કી થયું કે આપણે આપણો વૈકલ્પિક વિચાર શબ્દસ્થ કરવો જોઈએ. દીનદયાળજીએ ખભા ઉપર જવાબદારી ઉપાડી લીધી અને 1965માં, એક વર્ષ પછી એપ્રિલમાં પૂનામાં જે વ્યાખ્યાનમાળા થઈ એમાં એમણે આ 4 વ્યાખ્યાનોમાં પોતાનું એકાત્મ માનવ દર્શન, જેને ઇન્ટિગ્રલ હ્યુમેનિઝમ નામ આપ્યું, એ આપ્યું છે. હવે આ એકાત્મ માનવવાદ શું છે? તો એની ટૂંકમાં જો કહીએ તો ભારતના સ્વત્વને ઓળખીને ભારતના સમાજકારણ, રાજકારણને બદલાવવાની, પરિવર્તનની પ્રક્રિયા માટેનું એ બાઇબલ છે, ગીતા છે. એક અર્થપૂર્ણ ગ્રંથ છે. અને એમાં એમણે વિચારો છેક ઋષિ યુગથી થયા છે, વેદકાલીન છે, પછીના છે, પછી રાજનીતિક આક્રમણો છે, એ છે. આ બધાના આધાર ઉપર અને દુનિયામાં ઘણા બધા વાદો આવ્યા. સામ્યવાદ આવ્યો, મૂડીવાદ આવ્યો. એના ક્યાં ક્યાં એમની ખોટી વસ્તુઓ હતી. માત્ર એમ કે ઉત્પાદન સમાન અને વધારે ક્ષમતા અને બધાને વિતરણ, એ આદર્શ જરૂર હતો માર્ક્સનો. પણ માર્ક્સનો આદર્શ ઇંગ્લેન્ડમાં, એણે તેમ કહ્યું ઇંગ્લેન્ડમાં ક્રાંતિ થશે, ઇંગ્લેન્ડમાં ન થઈ. એને ત્યાં તો મૂડીવાદ જ આવ્યો. રશિયામાં થઈ. અને રશિયામાં શું થયું? એનું ગ્લાસનોસ્ટ અને પેરિસ્ટ્રોઇકા, પછી ગોર્બાચોવે કહ્યું કે આ સામ્યવાદ તો દુનિયામાં ધરાશાયી કરી દે છે મનુષ્યતાને. એલેક્ઝાન્ડર સોલ્ઝેનિત્સીને ગુલાદાર કી પિલેગોમાં 2 ગ્રંથોમાં આ વાત કરી છે કે ભાઈ આ કેવી પ્રકારે સામ્યવાદે તો મનુષ્યત્વનો હ્રાસ કર્યો છે. એટલે એ પણ કામ આવી શકે એમ નથી. ગાંધીવાદ જરૂર હતો. એ ભારતના કેન્દ્રના અર્થકારો પર આધારિત છે.
સત્ય કારણ ઉપર આધારિત છે. પછી એમાં પણ કેટલીક ઉમેરવાની આવશ્યકતા હતી. આ બધાનું દર્શન કરીને દીનદયાળજી એકાત્મ માનવ દર્શન લખ્યું. એને બહુ સ્પષ્ટ કહ્યું કે માણસ એકાંગી નથી. એટલે માણસ એકાંગી નથી તો એની રાજનીતિ એકાંગી હોય નહીં, એની સમાજ નીતિ એકાંગી હોય નહીં. માણસ કુટુંબથી જન્મે છે અને દેશ સુધી જાય છે, ને દેશથી વિશ્વ સુધી ને વિશ્વથી બ્રહ્માંડ સુધી જાય છે. નર ટુ નારાયણ એ આપણી ફિલોસોફી છે. આ આખાને ક્યાંક ફિટ કરી શકે એવી અર્થનીતિ હોવી જોઈએ, એવી રાજનીતિ હોવી જોઈએ. એમણે કહ્યું કે માણસને દિમાગ છે, માણસને હૃદય છે અને માણસને પેટ છે. એટલે દિમાગને બુદ્ધિ જોઈએ, હૃદયને લાગણી જોઈએ અને પેટને કોળિયો અનાજ જોઈએ. આ ત્રણેય વસ્તુ એક સાથે સંવર્ધિત કરે એવી વ્યવસ્થા ઊભી થવી જોઈએ. ક્યાંક એ ન થયું, ભૂખે ભજન ન હોય, ગોપાલા તો સામ્યવાદમાં એક પ્રકારનું થયું, મૂડીવાદમાં બીજું થયું, અભાવ અને પ્રભાવ વધ્યા. તો અભાવ અને પ્રભાવ ન વધે અને માણસ એકાત્મ જીવનને પ્રાપ્ત કરીને સમાજનો વિકાસ કરે. આ એકાત્મ માનવ દર્શન ટૂંકમાં જો કહેવું હોય તો. અને એના આધારે એમણે કહ્યું કે માત્ર રાજનીતિ નહીં, સમાજનીતિ, ધર્મનીતિ, અર્થનીતિ બધામાં આનો ઉપયોગ કરી અને એને આપણે સંયોજી અને આગળ વધવું પડશે. ખૂબ સુંદર વાત કરી આપે વિષ્ણુભાઈ. એમના આખા એકાત્મ માનવ દર્શનને ખૂબ જ ઓછા શબ્દોમાં આપણી સામે મૂકી આપ્યું. સાહેબ, આ સંયુક્ત સમયમાં એની પ્રસ્તુતતા વિશે આપે 1 મિનિટમાં દર્શકોને કહેવું હોય, આપણી પાસે હવે સમય નથી, તો આપ શું કહેશો? 2016નું ભારત સંકટગ્રસ્ત ભારત, સંકલ્પગ્રસ્ત ભારત અને સમયબદ્ધ ભારત, આ ત્રણ અત્યારની પરિસ્થિતિઓ છે. સમસ્યાઓ અનેક છે, પણ સમસ્યાની સામે જૂજવાની તાકાત પણ છે. જે દીનદયાળજીએ 1967માં કલ્પના કરી હશે કે પોતાના મિત્રો અને પોતાને આ વિચારધારાથી પ્રેરિત લોકો સત્તા સુધી પહોંચે, આજે શક્ય બન્યું છે. એ બન્યા પછી પણ પડકારો તો ઘણા છે અને એ પડકારો દેશ વિદેશના છે, આંતરિક છે, બાહ્ય છે, સરહદો ઉપરના છે. દીનદયાળજી અને અટલજી બંને વારંવાર એક વાક્યનો પ્રયોગ કરતા. એ આજની પ્રસ્તુતિ છે. એમણે કહ્યું હતું કે રાષ્ટ્રે જાગ્રયામ વયમ પુરોહિતાહા, વેદનું વાક્ય છે કે ભાઈ આ દેશમાં રાષ્ટ્રે જાગતા રહેવું જોઈએ. યુનિવર્સિટીના શિક્ષકે, મેદાનમાં રમતગીરે, સરહદ ઉપરના સૈનિકે, વ્યવસાય કરતા વ્યાવસાયિકે, કોર્ટના વકીલે બધાએ પોતપોતાની જગ્યાએ જાગતા રહે અને એ જાગૃતિમાંથી જે નિર્માણ થાય એ નવા ભારતનું નિર્માણ થશે. મને લાગે છે દીનદયાળજીને 100 વર્ષે આનાથી શ્રેષ્ઠ અંજલિ બીજી કોઈ ન હોઈ શકે. ખૂબ જ સુંદર વાત કરી. મિત્રો, આપણે એમને એવી સુંદર અંજલિ આપીએ બધા સાથે મળીને, અને આપણે સર્વે જાગતા રહીએ, આપણી જે ફરજો છે એને જાગીને નિભાવતા રહીએ, તો મને લાગે છે કે આપણે ભારત નિર્માણમાં, એક સુંદર ભારત નિર્માણમાં આપણું પ્રદાન કરીશું. આ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મ જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત રહી અને આપણને ખૂબ જ સુંદર માહિતી આપી એ બદલ વિષ્ણુભાઈ પંડ્યા સાહેબનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર સાહેબ. નમસ્કાર દર્શક મિત્રો.